નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આપનું સ્વાગત છે અમારી ચેનલ રસોડુમાં. આજે અમે તમને ફરી એકવાર લઈને આવી ગયા છે વડોદરામાં મુગ્ધા બાપટજીના ઘરે. મુગ્ધાજી, આજે અમારા વ્યુઅર્સને તમે શું રેસિપી બતાવવાના છો? આજે હું સમર સ્પેશિયલ માટે મહારાષ્ટ્રીયન સોલકઢી બનાવવા જઈ રહી છું. ઓકે, તો શરૂ કરીએ. જી, આજે આપણે બનાવવા જઈ રહી છીએ મહારાષ્ટ્રીયન સોલકઢી. એના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જાણી લઈએ. આ લીલું નારિયેળ છે, ખમણેલું. એક લીલું નારિયેળ લીધું છે અને એ 1 ગ્લાસ સોલકઢી બનાવવા માટે આપણે નારિયેળની સાથે સાથે કોકમ, જે સમરમાં આપણે કોકમનું શરબત કે કોકમનો યુઝ કરીએ તો આપણે ડિહાઈડ્રેટ નથી થતા, પછી આપણને પાચન માટે બી ખૂબ ઉપયોગી થાય છે અને પચનક્રિયા માટે ઉપયોગી છે. તેથી આપણે કોકમનો ઉપયોગ કરીએ છીએ અને સોલકઢીમાં કોકમનું મહત્ત્વનું પાત્ર છે. એટલે 7 થી 8 આપણે કોકમ લીધા છે. કોકમને આપણે 2 રીતે કરી શકીએ. જો આપણને જલ્દી હોય તો ગરમ પાણીમાં થોડા ઉકાળીને પછી એને મિક્સરમાંથી કાઢી આ રીતે એનો પલ્પ કાઢી લઈએ, અને બીજી રીતે કે ઓવરનાઇટ પણ આપણે એને સોક કરીને પછી મિક્સરમાંથી કાઢીને એનો પલ્પ કરી લઈએ છીએ. બરાબર. હવે એની અંદર આપણે એક નાનો ટુકડો આદું, આ લીલા લસણની હવે સિઝન છે એટલે 1 થી 2 ચમચી સમારેલું લીલું લસણ છે અને 1 થી 2 લીલા મરચાં લીધા છે. હવે કઢીમાં આપણે લીલા મરચાંના ટુકડા બી નાખી શકીએ અથવા આ ત્રણેયનું મિક્સર કરી મેં એની પેસ્ટ કરી લીધી છે એટલે એ પણ આપણે અંદર નાખવાની રહેશે. એની સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું, આ સંચળ અને જીરું પાવડર છે એ આપણે સ્વાદ અનુસાર નાખવાનું રહેશે, અને ઉપરથી ગાર્નિશિંગ માટે સમારેલી કોથમીર છે. હવે આ સોલકઢી બનાવવા માટે આપણે 1 લીલું નારિયેળ ખમણીને લીધું છે. તેને આપણે મિક્સર બાઉલમાં કાઢીને એમાં થોડુંક પાણી રેડીને એનું નારિયેળનું દૂધ કાઢી લઈશું, અને આ પ્રોસેસ આપણે 2 વાર કરવાની રહેશે જેથી વ્યવસ્થિત રીતે એનું દૂધ નીકળી આવે. ઓકે. એમાં થોડું આપણે પાણી એડ કરીશું જેથી એ સરળતાથી પીસી લેવાય. આમાં તમે થોડુંક વોર્મ વોટરનો પણ ઉપયોગ કરી શકો, પણ હું આ નોર્મલ વોટર જ લીધું છે. હવે એને આપણે મિક્સરમાંથી કાઢી લઈશું. હવે આને આપણે એક ગાળણીમાંથી ગાળી લઈશું, એમાંથી આપણે દૂધ છૂટું પડી જશે. જો આપણી પાસે વધારે ટાઈમ હોય અને આપણે સુતરાઉ કાપડમાં બી આ મિક્સર જે આપણે મિશ્રણ ફરાવી લીધું તે સુતરાઉ કાપડમાં બી લઈને એને ગાળી શકીએ છીએ, પણ આપણે હમણાં અહીં બારીક ગાળણીનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ એક વારની પ્રોસેસ છે. હજી આમાં ફરીવાર એને મિક્સરમાંથી કાઢી લઈશું એટલે બીજી વાર બી એનું સરસ અંદરથી દૂધ, નારિયેળનું દૂધ નીકળી જશે. આપણે લીલા નારિયેળનું મિક્સરમાંથી ફેરવીને એનું દૂધ કાઢી લીધું છે. હવે એમાં જે આપણે ઓવરનાઇટ સોક કરીને મિક્સરમાંથી કાઢીને આ કોકમનું પલ્પ કરી લીધો હતો એ આપણે એમાં એડ કરીશું. ત્રણ થી 4 ચમચી જેટલું આપણે એડ કરવાનું છે. પછી એમાં 1 ચમચી જેટલું આદું લસણ, અને તમે લસણમાં તમે સૂકું લસણ પણ લઈ શકો છો, પણ હમણાં લીલા લસણની સિઝન છે એટલે હું અહીંયા લીલા લસણનો ઉપયોગ કર્યો છે. આદું, મરચાં અને લસણની પેસ્ટ અંદર નાખી છે. હવે સ્વાદ અનુસાર નમક, થોડુંક સંચળ પણ પાચક માટે ઉપયોગી છે, અને જે આ જીરાનો પાવડર છે તેનાથી ઠંડક રહે છે એટલે જીરું પાવડર આમ નાખી એને મિક્સ કરી દઈશું. અને હવે એના પર ઉપરથી સમારેલી કોથમીર નાખીને
આપણે એને આ રીતે ગ્લાસમાં સર્વ કરીશું. તમે ચાહો તો એને ફરીથી પણ ગાળી શકો છો. અગર મરચાંના ટુકડા તમે અંદર નાખવાના હોય તો તેને ફરીથી અંદર ગાળી લેવું પડે છે, પણ હું અહીંયા પેસ્ટનો જ ઉપયોગ કરે છે એટલે ગાળવાની જરૂર નથી. તો તૈયાર છે આપણી મહારાષ્ટ્રીયન સોલકઢી. મુગ્ધાજી, અમારા વ્યુઅર્સને મહારાષ્ટ્રીયન રેસિપીમાં સોલ કઢી શીખવાડવા માટે અમારા ચેનલ તરફથી એક ભેટ અને સર્ટિફિકેટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. Welcome. થેન્ક યુ. કઢી એટલે તમને પણ પહેલાં એવું જ લાગ્યું ને કે આમાં આપણે વઘાર કરીશું, તેલ મૂકીશું, રાઈ જીરાનો વઘાર. મને પણ એવું જ લાગ્યું હતું, પણ રેસીપી જોયા પછી તમને પણ અચંબો થયો ને? તો પછી આવી રેસીપી તમે ટ્રાય ના કરો તો પછી વાત જ શું? ટ્રાય કરો, અમને કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં. અને આવી જો અવનવી રેસીપી તમારે રોજ જે જોવી છે તો અમારા ઇન્સ્ટા અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેની લિંક અમે નીચે જણાવેલી છે. ધન્યવાદ.